વડોદરાના બિલ ગામના મુખ્ય માર્ગ પર પાણીની લાઈન લીકેજ થતા મસમોટો ભૂવો પડ્યો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 હેઠળ આવતા બિલ ગામના મુખ્ય માર્ગ પર તંત્રની કથિત બેદરકારીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સર્જાયેલા લીકેજને પગલે રાતોરાત ડામરનો રસ્તો બેસી જતા એક ભયજનક અને મસમોટો ભૂવો પડી ગયો છે। આ ઘટનાને કારણે આ વ્યસ્ત માર્ગ પરથી પસાર થતા સેંકડો વાહન ચાલકો અને રાહદારી માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે અને દૈનિક પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। સામાન્ય જળસ્ત્રાવમાં જ રસ્તો ગરકાવ થઈ જવાની આ ઘટનાએ પાલિકા દ્વારા કરવામાં આવતી માર્ગ નિર્માણની કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। રસ્તાની મધ્યમાં જ પડેલા આ વિશાળ ખાડાને કારણે રાત્રિના સમયે કોઈ મોટી જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને લોકોમાં એવી બનવામાં વાપરવામાં આવેલી હલકી કક્ષાની સામગ્રી જ આ દુર્ઘટના માટે સીધી રીતે જવાબદાર છે। આ ગંભીર મુદ્દે વિપક્ષે શાસક પક્ષ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને સ્થાનિક અગ્રણી ભાવિકાબેન ચાંડોલે આ ઘટનાને વહીવટી તંત્રના ભ્રષ્ટાચારનું ખુલ્લું ઉદાહરણ ગણાવી છે। તેઓએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે રોડ નિર્માણમાં આચરેલા મસમોટા ભ્રષ્ટાચારને કારણે સામાન્ય લીકેજમાં આખો રોડ બેસી ગયો છે। વિપક્ષ અને સ્થાનિકોએ સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। આજે અમે આવ્યા છે બિલ ગામના મેઇન રોડ પર જે બિલ વાયલી ફાટક થી ચાપડ જતો રોડ છે। મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસમોટો ભૂવો। વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બિલ ગામમાં ઘૂસી ગયો। અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બિલ ગામમાં જોવા આવજો, હાલત કેટલી ખરાબ છે। લોકો એમને નતા તમને બગાડતા, એનું કારણ હતું આ। અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે। વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે। આખો રોડ ખોદી ગયો। અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું। એટલે લોકોની હાલત તો જુઓ તમે। ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર, નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે। જંજાબી